ઓમ ગણેશ હર હર મહાદેવ। જો તમે સોમવારનો ઉપવાસ કે વ્રત કરો છો, ખાલી સોમવારની વાત કરું છું, તો કેવી રીતે કરી શકો? તો બહુ સંક્ષિપ્તમાં તમને કહી દઉં કે જો તમે સોમવારનો ઉપવાસ કરવાના હોય તો સોમવારે સવારે ઉઠી અને ભગવાન શિવજીની સામે માનસિક સંકલ્પ કરો અથવા હાથમાં જળ લઈને સંકલ્પ કરો કે હે ભગવાન, હું આ શ્રાવણ મહિનાના જેટલા પણ સોમવાર છે એના વ્રત કે ઉપવાસ કરીશ, તમે એનો સ્વીકાર કરજો। આ રીતે સંકલ્પ લીધો પછી સંકલ્પ લીધા પછી શું કરવાનું? તમારું નિત્ય પૂજા પાઠ બધું હોય બધું પૂર્ણ કરી દેવાનું। એના પછી તમે આનો ઉપવાસ કેવી રીતે કરી શકો? તો તમે જળાહારી એટલે ખાલી પાણી પીને આખો સોમવાર કરી શકો। પછી ફલાહારી એટલે કે ખાલી ફળ ખાઈને તમે આખો સોમવારનો ઉપવાસ કરી શકો। ત્રીજું, એક સમય ભોજન કરીને અને એક સમય ફળાહાર કરીને ઉપવાસ કરી શકો। અને ચોથું, નક્ત વ્રત એટલે કે અનાજ નહીં ખાઈ અને ખાલી સાબુદાણા હોય કે મૂરિયો હોય કે રાજગરો, એ પણ સૂર્યાસ્ત પહેલાં 1 કલાક પહેલાં કે 48-45 મિનિટ સુધીમાં તમે કરી શકો। સૂર્યાસ્ત પહેલાં, આખો દિવસ નહીં ખાખા કરવાનો। આ રીતે ઉપવાસ કરી શકો। હવે ઉપવાસ એટલે ખાલી ભૂખ્યા રહેવું એટલું નથી, પણ સોમવારનું વ્રત જ્યારે કરો છો, ઉપવાસ જ્યારે કરો છો, ત્યારે અવશ્ય ભગવાન શિવજી ઉપર અભિષેક કે શિવજીના મંત્ર સ્તોત્ર જાપ પાઠ આદિ પણ કરવું જોઈએ। તો જ એ વ્રત ઉપવાસ છે એ ભગવાન સ્વીકાર કરે અને ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત થઈ શકે। તો આ રીતે તમે કોઈ પણ શિવજીનું સ્તોત્ર મંત્ર જાપ પૂજા પાઠ આદિ કરો તો પણ સોમવારનું વ્રત તમે આ રીતે કરી શકો છો। અને 4 કે 5 સોમવાર જેટલા પણ સોમવાર શ્રાવણ મહિનામાં આવે એ આ જ રીતે તમે ઉપવાસ એનો કરી શકો। પછી જ્યારે તમને એવું લાગે તો ક્યારેક તમે રુદ્રાભિષેક કે લઘુરુદ્ર આદિ પણ બ્રહ્મદેવોના માધ્યમથી કરાવી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ।